સોગટી ગામે આભ ફાટ્યું છે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે. કલ્પાંત જે પ્રકારે છે, હૈયાફાળ રુદનનો અવાજ સતત તમારા હૃદયને પણ હચમચાવી દે એવા દ્રશ્યો અત્યારે અહીંયા દેખાયા છે. અત્યારે આપણે જ્યાં ઊભા છે એ દલપત રાજ ચૌહાણનું ઘર છે. એમની પર આભ ફાટ્યું છે. તેમના બે દીકરાઓ, બે સગા ભાઈઓ, જે એમના બે દીકરા હતા, બે સગા ભાઈઓ હતા, એમના કરુણ મૃત્યુ નિપજ્યા છે. અને સ્વાભાવિક છે કે એમનો મૃતદેહ જે છે એ પાર્થિવ શરીર જે છે અહીંયા રાખવામાં આવ્યું છે. છોકરા કે પપ્પા નથી છે ને અહીંયા 5 મિનિટ બસ આટલી જ વાત, પછી કશું ખબર નહીં. એવું થયું. મારા બે કુળો જતા રહ્યા, કોલેજો સવારે બંધ થાય, એકના શેતમ જવાનું બંધ થઈ. ઓ બાપા.